ચલો નાસ્તો કરવા બધા. જય સ્વામિનારાયણ. ઉભા રહેજો. હા બોલો. જય સ્વામિનારાયણ. કેમ છે બધા મજામાં? આજે વરસાદ દેખતે સારું લાગે. આજે નથી ને વરસાદ, તો થોડુંક ગમે છે. ગુડ મોર્નિંગ. બોલો શું કહેતા હતા? પછી આ 5 દિવસ તો એક ધારો તો વરસાદ, તો આજે નથી. સુરત વાળા છે ને વરસાદથી થાકી ગયા છે. નહોતો આવતો ને ત્યારે વરસાદ નથી આવતો, વરસાદ નથી આવતો. અને હવે છે ને આવે છે ને તો બધા એમ કહે જાય તો ધીમે સારું. ધીમે આવે તો સારું, પણ એકદમ આવી બેસે ને નહીં જાય તો સારું નહીં, વરસાદ તો આવવો જ જોઈએ. અત્યારે તો સીઝન છે એટલે પછી ક્યાં આખું વરસ વરસાદ આવવાનો છે. ભલે આવે વાંધો નહીં. ધીમે ધીમે આવ્યા કરે ને તો વાંધો ન આવે. એકદમ આવી જાય ને બેસે ઘરમાં પાણી કેટલા ભરાઈ જાય એમ ખરાબ પોતાનો નાસ્તો કરવા. નાસ્તો કરવા બોલો. આવો બધા નાસ્તો કરવા. અમે સવારે છે ને બહાર ગયા હતા હું વિવેક. બહુ બધા કામ પતાવવાના હતા. આજે એક ગાડી સર્વિસમાં મૂકી હતી, લેવા નથી. એક ગાડી કેમ હે કાંઈ નહીં. બીજી ગાડી, એક ગાડી મૂકવા નથી ને બીજી લેવા નથી. અને આજે સવારે અમે ટિફિન માટે બનાવ્યું હતું વાલોળનું શાક. નકરા નહીં હો, શાક ને રોટલી કે ઓલસો. વાલોળનું શાક અહીંયા રહ્યું, મગનું સલાડ, રાયતા મરચા, રોટલી, દહીં. હે બકા વાલોળનું તને બહુ ભાવે છે? હાલ ભાવે છે. તારે હેઝલનટ સ્પ્રેડ ખાવું છે તો શાક ને રોટલી ખાઈ લે. વાલોળનું શાક બહુ હેલ્ધી હોય. હાલ આમાં શું છે? મગ પૂરા. હાલ સલાડ છે છાશ. મગનું. હાલ નથી બોલો. જમવા છોકરાને બોલાય તને આવતા મને રસ્તામાં હું ગઈ દીવા ખબર? અત્યારે થોડીક ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી દેજો ને. નથી. પેલા જમી લે, મેં અત્યારે નો બને. જમીન પછી કઈ બનાવી દે જી ખાવ. જમી નહીં, સાંજે બનશે, સાંજે આપીશ. હાલો અત્યારે રોટલી ને શાક ખાઈ લો. ઓકે પછી સાંજે બનાવી દે દીકરા. જો મારે અત્યારે એક મીટિંગ છે બરાબર. મારે મીટિંગનો ટાઈમ અને પૃથ્વીને જવાનો ટાઈમ ટ્યુશનનો બે સેમ ટાઈમ હતો. તો મેં શું કર્યું, 5 મિનિટ 10 મિનિટ એને વહેલો મૂકી એવી. એટલે જોકે 5 મિનિટ જ આમ તેમ થશે મારે, વાંધો નહીં આવે. ને હવે ઘરે આવી ગઈ છું. હવે મીટિંગ ચાલુ કરી દો. બાજુ દીવાબેનને સુવડાવવાની છે, એ સૂઈ જશે એની જાતે. હું અહીંયા મારી મીટિંગ પતાવી દઉં. જ્યારે એઝ અ હાઉસવાઈફ આપણે કંઈક કામ કરતા હોઈએ ને ત્યારે થોડા ઘણા તો આવા ચેલેન્જીસ આવે જ તે. પણ ચેલેન્જીસ ન આવે તો પછી કામ કેવું, બરાબર ને? થોડું ઘણું તો થાય જ તે બધા કામમાં. બહાર કામ કરવા જઈએ ને તોય થાય, અને ઘરે કામ કરતા હોય ને તોય થાય. પણ એને બધાને મેનેજમેન્ટ કરીને ચાલવામાં જે મજા આવે ને, આપણને એમ થાય કે ના મેં કંઈક કર્યું એમ. તો એવું થોડું ઘણું થાય. ટાઈમિંગ થોડાક ઘણી વખત ભેગા થઈ જાય, પણ થઈ જાય, કરી લઈએ. સુઈ જાને હવે, સુઈ જાને. હું મારા કાનમાં છે ને મારા ઇયરફોન નાખી દઉં છું ને તો સુઈ જા. ઓકે? હા ભૂંગળા. ચલો તો હું મારું કામ પતાવી દઉં. 3 વાગ્યા છે. સુવાનો તો મેળ આવશે નહીં કાંઈ અત્યારે, બિકોઝ ઉઠ્યા હોય 5 વાગ્યાના, એટલે એમ થાય ઘણી વખત કે થોડીક વાર સૂઈ જાય, પણ કાંઈ નહીં મેળ આવે. કાંઈ વાંધો નહીં. હવે સીધું રાત્રે મારે એવું થાય, થોડું ઘણું કામ હોય ને તો મારે 12-1 તો વાગી જ જાય છે. અને પછી સુવામાં તો એક તો વાગી જ જાય. પછી સવાર પાછું 5 વાગે તો મારે ઉઠી જ જવું પડે. કંઈક હળવો નાસ્તો હોય તો 5:30 ઉઠું તો ચાલે, નહીંતર કંઈક બનાવવાનું, આલુ પરાઠા કે એવું કંઈક કરવાનું હોય ને તો મારે 5 વાગે ઉઠી જ જવું પડે. પણ કાંઈ વાંધો નહીં. એટલી તો ભગવાનને મતલબ કે ભગવાનની કૃપા છે કે કામ તો છે ને એટલીસ્ટ આપણી પાસે. કેમ કે જેની પાસે કામ નથી ને એ લોકો બિચારા કામ માંગે છે. કાંઈ નહીં, થઈ જાય બધું. ઓકે ચલો.
બહુ હાલે છે. ગીરી બાપુ ને એ સરદાર આવ્યા છે ને એ પ્રદર્શન કરે તે ચલો મારી 5 વાગી ગયા છે. 4:45 મારી મીટિંગ પૂરી થઈ. 15 મિનિટ મેં જોયું બધું, રીડ કર્યું, શું શું હતું નોટ ડાઉન કર્યું હતું, એ બધું ક્લેરિફાઈ કર્યું. હવે કંઈક ખાઈ લઈએ, ચા નાસ્તો કરી લઈએ. આપણે ચા મૂકી દઈએ. દીવાબેન હજી સૂતા છે, હમણાં થોડી વાર પછી એને ઉઠાડું, પણ એનું થોડું કંઈક ખાઈ લઈએ. ત્યાં અમારી બેન સાથે વાત ચાલે છે. બેન હાય હેલો કરી દો. હેલો. અને અહીંયા છે ને નાચોસ તળાય છે. આજે ડિનરમાં ખાશું નાચોસ. બરાબર બેન, જમવા આવજો. તું બી આવી જા, પાવભાજી ખાવું છે. લે અમે પાવભાજી પરમદાડે જ બનાવેલી. આજે અમે નાચોસ કરશું અને થોડીક સાદી ખીચડી કરશું. હા, એ તો પાવભાજી હોય પછી થોડી ખીચડી કરાય. નાચો પિયા વ્લોગિંગ અને ફ્રેન્ચ ફ્રાઈઝ. દીવા મારી ને મમ્મીની બનાવીશ ખીચડી અને બાળકો એનું સ્પેશિયલ મીલ એન્જોય કરે છે. કેમ બા? આપણે ખીચડી વાળા. આપણે ખીચડી ખાઈ તો ખાવું ઈ બનાવી. આ ખીચડી છે ને એની સાથે આ રાયતા મરચા બહુ મસ્ત લાગે. બાળકો મજા પડી ગઈ. જો ખાલી જોઈ લો કેટલા વાગ્યા છે. 12 વાગ્યા છે ને બરાબર. જો આ બેન બપોરે સૂઈ ગયા હતા ને એટલે એને અત્યારે ઊંઘ નથી આવતી. એ ગરબામાંથી આવતી રહી 10:30. પછી હું મારે એક કોર્સ થઈ ગયો હતો, એની એક્ઝામ આપી દીધી હતી, એનું સર્ટિફિકેટ આવી ગયું હતું. બીજો કોર્સ લગભગ મેં 2 થી 3 દિવસથી હું કરતી હતી, પણ ક્યાંક ને ક્યાંક ટાઈમ નહોતો મળતો. કામ ઘણું બધું હોય છે, મતલબ ઘરનું હોય, બાળકોનું હોય, યુટ્યુબનું હોય, સાથે સાથે આ કરું છું એનું હોય. તો આજે મેં નક્કી કર્યું હતું 12 વાગે ને તો 12 વાગે, પણ આજે મારે એ કોર્સ કમ્પ્લીટ કરીને એનું સર્ટિફિકેટ લેવું છે. તો કોર્સ કમ્પ્લીટ કર્યો, એની એક્ઝામ આપી અને સર્ટિફિકેટ આવ્યું. જો એ એક્ઝામ આપવામાં છે ને મતલબ એ એક્ઝામ પાસ ન થાય ને તો પછી 7 દિવસ માટે એ લોક થઈ જાય. તો મને મારા પોતાના ઉપર પ્રાઉડ થાય છે કે આની પહેલાંની મેં જ્યારે કોર્સ કમ્પ્લીટ કર્યો ને એક્ઝામ આપી ને ત્યારે મેં ફર્સ્ટ ગોમાં પાસ કરી લીધી હતી, અને અત્યારે જે મેં કોર્સ કમ્પ્લીટ કર્યો ને એની એક્ઝામ મેં ફર્સ્ટ ગોમાં પાસ કરી લીધી. ઇઝી ન હોય, ઘણી હાર્ડ હોય, બહુ વિચારવું પડે. 10 મિનિટનો ટાઈમિંગ હોય, 10 ક્વેશ્ચન હોય, તો 1 મિનિટમાં 1 ક્વેશ્ચનનો આન્સર તો આપણે વિચારી જ ન શકીએ. કેમ કે ટાઈમિંગ જેમ જેમ જતો હોય ને એમ આપણને છે ને આમ ઉપાધિ વધતી જતી હોય, એટલે ધક ધક થતું હોય. પણ તોય મેં કરી લીધું. મારા 2 સર્ટિફિકેટ આવી ગયા છે. એટલી ખુશી થાય છે. એમ થાય છે મેં 12 વાગ્યા સુધી જાગીને મેં વસૂલ કર્યું છે. કોઈ પણ કામ કરીએ તેમાં ટાઈમ આપવો પડે, બરાબર. આજે બપોરે મારે 3 વાગે એક મિટિંગ હતી, મેં આગળ કીધું એમ, એટલે બપોર વચ્ચે મારે આજે કે ટ્રેનિંગ નહોતી લેવાની. તો મેં કીધું આજે 12 વાગે કે 1 વાગે, પણ આજે હું કમ્પ્લીટ કરીશ જ. થઈ ગયું. હવે મળીએ કાલે. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તું જતી રહે, વાંધો નહીં. તો બાળકો રેડી થઈ ગયા. એક થઈ ગયું છે, મોટું, નાનું થાય છે, અને હું બેઠી છું અહીંયા. બેવને ટિફિન ને બધું ભરાઈ ગયું છે.
હવે બસ રેડી થાય એટલે સ્કૂલે નીકળીએ, પછી સ્કૂલેથી આવીને જોઈએ આગળ શું થાય છે. કેમ કે આજે જો કે એક્સ્ટ્રા કાંઈ જ કામ નથી બીજું, એટલે જોઈએ પછી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો આજે છે ને ભાખરી અને ચા ખાવાનું. બહુ દિવસ પછી ભાખરી. 2 દિવસ ખાવાનું. હાલો નાસ્તો કરવા બધા. સીટી પણ હારો હાર. તો ત્યારમાં ખાવું પડે ને. દાળ ભાત કરવાના છે. ઊંઘ આવે છે. ઊંઘ આવે તો હુઈ જા. પેલા હુઈ જા પછી ખાઈ લઈએ. હાચીને હોવું પડે એમ જ છે. ચાલો નાસ્તો કરી લઈએ પછી મળીએ. આજે અમારા ટિફિનમાં ખાલી દાળ ભાત કરવાના છે. તિરામીસુ ટેસ્ટ કરી લ્યો. અલગ અલગ ફ્લેવર લાગે છે. કેવું છે? મમ્મી પ્લમ ખાઈશ તો મમ્મી કહીશ મીઠા હારે ટેસ્ટ કરતો. મને તો જો કે આમ નમય બહુ ભાવે. ખાટું બહુ છે થોડું. એટલે દિવાઈ નહીં ખાતું. મને તો મીઠા કરતા એમ નમ ભાવે. મસ્ત છે. આજે ખાલી બપોરે દાળ ભાત જ છે. ટિફિનમાં બનાવે એટલે બની ગયા હોય. આપણે કામ લઈને બેઠા, મમ્મી વાંચવાનું લઈને બેઠા અને પ્લમ ખાઈ લઈએ. છિલકું કાઢ નાખ્યું. ખાટું લાગે. છિલકું થોડું ખાટું લાગે. અંદરનો પલ્પ મીઠો હોય પણ મને તો એવું જ ભાવે, ખાટું ને મીઠું. આજે દાલ રાઈસ, ભાખરી, સલાડ, મરચા, સલાડ અને બા. હાલો જમવા બધાય બપોરા કરવા. મમ્મી એક બેન આપણા વિડીયો જોવે છે ને, એને બિચારા એમ કીધું મારા સાસુ તમારા સાસુ જેવા જ હતા પણ ઈ કે ઈ ગુજરી ગયા ને 25 દિવસ થયા, 21-22 દિવસ થયા. બોલો બિચારા. મહારાજ એને આત્માને શાંતિ આપશે. ભગવાન અક્ષરધામમાં વાસ કરે. ભગવાન ધામમાં જાય. ચલો બધા જમવા. બ્લર થઈ જાય છે. હા મૂવ થાય ને કેમેરો બ્લર થઈ જાય. દીવાબેન ને અડધી આપી દઉં. હાલા દીવા દીદી. લાઈ ગોળ આપી દઉં. ચલો બેટા દીવા. ફ્રેન્ડ્સ જો ચા પાણી પીવાઈ ગયા પછી પૃથ્વીને લઈ આવી. પછી અમારા સામેવાળા છે ને એણે ઘરે એક્ઝિબિશન કર્યું છે. બધી શું કહેવાય ટ્રેડિશનલ બધી વસ્તુઓ, જેમ કે રંગોલી છે, દિયાસ છે, રાખી છે, તોરણ છે, એના બધાનું તો એટલું ફાઇન હતું. બધું જોરદાર વસ્તુઓ હતી. મેં ત્યાંથી એક એન્વલપ અને એક પેલું આપણે ટ્રેડિશનલ હોય ને સાડીને સાથે લટકાવવાનું એવું મસ્ત ડેકોરેટિવ એટલું ફાઇન પાઉચ એ ઓર્ડર આપ્યા છે. રાખડી અમે લાવ્યા. અને આજે મારે 8 અને 15 Q&A સેશન છે, તો એ પહેલાં જમીન વહેલું ફ્રી થવું પડશે. એટલે ભીંડો કાઢી લીધો છે, ભરેલો ભીંડો કરી નાખીએ અને બાજરાનો રોટલો કરી નાખીએ. જમી લઈએ. 8 વાગતા પહેલાં મારે જરાક ફ્રી થઈ જવું પડશે. તો આજે જમવાનો કાર્યક્રમ થોડોક વહેલો રાખ્યો છે. અને મમ્મી ગયા છે પૈસા આપવા ગયા હતા. અમે ખાલી ગયા હતા જોવા, પણ ગમી ગયું ને તો લીધું હતું. એટલે
શું બા ચોકલેટ લાવ્યા લેતા જાવ ચોકલેટ. ઠીક, હા. માટે તો. ના ના તે કંઈક ટોકન ઓફ લવ લે. ભાઈની એક મમ્મીની. એટલે મસ્ત છે ભાઈની નહીં. ફલેરો હા કાંઈ નહીં ચલો હવે ફટાફટ ભીંડો બનાવી નાખીએ ભરેલો ભીંડો અને બાજરાનો રોટલો મમ્મી હાલ તો હશે ને? રોટલો કરી નાખું, આ હાય. બારોટલો? છોકરાને છે? બારોટલો કરી દેશે હો, ને છોકરાની ભાખરી કરી છોકરાને બેન ભાખરી કરી નાખી એટલે હું બે કરું ત્યાં તું ભાખરી વડી શાક બનાવી નાખું ચલો કાંઈ નહીં આવી જાજો બધા જમવા માટે મમ્મી મસ્ત હતું ને બધું નો ફાઈન હતું, હો. દિલ ગાર્ડન થઈ ગયું બધું જોયું ને તો એટલું મસ્ત હતું બધું બહુ સરસ હતું. હમ બે એક પેલું પાયાવાળું તને પાયાવાળું હતું. ઈ તો યાર રહ્યું ઈ ભાંગી નથી ગયું પણ ઈ ફાંકાઈ ગયેલું છે એ પણ માર નાખું ને પણ. રોટલો રાયતા મરચા અને ભીંડો એટલો બધા આવી જાવ જમવા હેલો આ પોઝ કર બહુ અવાજ આવતો હોય એના એડિટિંગ કરું ને ત્યારે સંભળાય અમારા દીવાબેન ભાખરી ને દૂધ દૂધ નથી કોલ્ડ ચોકલેટ શાક ખાવું છે ના કેમ આના બોડી જો એટલો મસ્ત ઠંડો પવન છે અને વેધર એ બહુ ફાઇન થઈ ગયું છે